બનાસકાંઠામાં શિક્ષણ વિભાગના પરિપત્રથી વિવાદ સર્જાયો। શાળા સમયમાં શિક્ષકોએ મોબાઈલ જમા કરાવવા પડશે। વસ્તી ગણતરી કરવાના આદેશથી શિક્ષકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। પરિપત્રના વિરોધમાં બનાસકાંઠા શિક્ષક સંઘ મેદાને આવ્યો છે। પરિપત્રમાં સુધારવા શિક્ષક સંઘ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। જો સુધારો નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ વિભાગના પરિપત્રને લઈને વિવાદ ઉભો થયો છે। જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। શિક્ષણ કાર્ય દરમિયાન કોઈ પણ શિક્ષકે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, મોબાઈલ ફોન આચાર્ય પાસે જમા કરાવવો અને વસ્તી ગણતરીનું કાર્ય શાળા સમય પહેલા અને શાળા સમય બાદ પૂર્ણ કરવા આદેશ કરતો આ પરિપત્ર છે। કે વસ્તી ગણતરીની કામગીરી અત્યારે વર્તમાન સમયમાં જ્યારે ચાલે છે ત્યારે એક બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ દ્વારા એક વસ્તી ગણતરી જે છે એ શાળા સમય દરમિયાન કરવીને એવી એક સૂચના પસાર કરી છે। આ બાબતે અમે ગઈકાલે માન્ય કલેક્ટર સાહેબને પણ મળવા માટે ગયા હતા, આરએસી સાહેબને પણ મળ્યા છીએ। અમારું સ્પષ્ટપણે માનવું છે અને માંગણી પણ છે કે વસ્તી ગણતરીની જે કામગીરી છે એ કામગીરીનો જે સમયગાળો છે એ ઓન ડ્યુટી એટલે કે ફરજ પરનો સમયગાળો ગણાવવો જોઈએ। મહત્ત્વની બાબત તો એ પણ છે કે કેટલાક જિલ્લાઓની અંદર આ પ્રકારે સ્પષ્ટ સૂચનાઓ કરવામાં આવી છે કે જે પણ વસ્તી ગણતરીની કામગીરી ચાલે છે એને ઓન ડ્યુટી સ્પષ્ટપણે ગણવી એવી સૂચનાઓ પણ કરી છે। તેમ છતાં પણ બનાસકાંઠા જિલ્લાની અંદર આ પ્રકારનો એક પરિપત્ર જે થયો છે એ બાબતે અમે વહીવટીતંત્ર સાથે રજૂઆત પણ કરી છે, અમારી વાત પણ મૂકી છે। હાલ પ્રવેશોત્સવની કામગીરી ચાલી રહી છે, નવું સત્ર શરૂ થયું છે। બાળકોનું શિક્ષણ ન બગડે અને બાળકોનું 100% નામાંકન થાય એ માટે સાથે વસ્તી ગણતરીની કામગીરી પણ ચાલુ છે। તો એમાં પણ શિક્ષક મિત્રો સારા સમય બાદ વસ્તી ગણતરીની કામગીરી કરશે એવો પણ નિર્ણય કરવામાં આવેલ છે। બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ વિભાગના પરિપત્રને લઈને વિવાદ ઉભો થયો છે। એક તરફ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે કોઈ પણ શિક્ષકે શાળા કાર્ય દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો અને મોબાઈલ ફોન છે તે આચાર્ય પાસે જમા કરાવવો। અને બીજી તરફ જે પ્રકારે વસ્તી ગણતરીની વાત છે તો વસ્તી ગણતરીનું કામ છે તે શાળા કાર્ય પહેલા અને શાળા કાર્ય બાદ પૂર્ણ કરવા શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। તો આ પરિપત્રને લઈને જિલ્લા શિક્ષણ પ્રાથમિક સંઘ દ્વારા વિવાદ ઉભો કરવામાં આવ્યો છે। જિલ્લા પ્રાથમિક સંઘનું કહેવું છે કે જે પ્રકારે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેમાં જે વસ્તી ગણતરીની બાબત છે તે ઓન ડ્યુટીમાં ન ગણવા પરિપત્ર કરાયો છે। તો કેટલાક જિલ્લાઓમાં વસ્તી ગણતરીનું કામ છે તે ઓન ડ્યુટીમાં ગણવામાં આવી રહ્યું છે। શાળામાં ફોન ન વાપરવા બાબતે જે પરિપત્ર કરાયો છે તેમાં કેટલાક વિભાગો દ્વારા શિક્ષકોના આંકડા છે તે શાળા કાર્ય દરમિયાન માંગવામાં આવતા હોવાના આક્ષેપો છે તે શિક્ષણ વિભાગ જે સંઘ દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે આ પરિપત્રને લઈને અત્યારે તો વિવાદ ઉભો થયો છે। શિક્ષણ પ્રાથમિક સંઘ દ્વારા જિલ્લા કલેક્ટર સહિતને રજૂઆત પણ કરવામાં આવી છે અને જો આ બાબતે કોઈ નિર્ણય નહીં કરવામાં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ ચીમકી છે તે ત્યારે ઉચ્ચારવામાં આવી છે। ત્યારે અત્યારે તો શિક્ષણ વિભાગનો પરિપત્ર